નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં જોઈશું શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી તાલીમ મોડ્યુલ। ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે એસએમસી વિશેનો વિડીયો બનાવો, તો એસએમસી એ ખૂબ જ લાંબો ટોપિક છે, તો એના અમે અલગ અલગ ભાગમાં વહેંચીને વિડીયો તૈયાર કરીશું। તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોના અંતે લાઇક બટન પર ક્લિક કરો, વિડીયોને શેર કરો, જેથી દરેક મિત્રોને અમારી માહિતી પહોંચી શકે। તો મિત્રો, જોઈએ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી વિશે। એસએમસીની પ્રસ્તાવના જોઈએ તો આરટીઈ 2009 અન્વયે પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની રચના કરવામાં આવી છે। શાળા વ્યવસ્થાપન સમિતિના 12 સભ્યોમાં 75% એટલે 9 સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલી છે, જેમાં 50% મહિલા સભ્ય છે। એસએમસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી વાલી સભ્યોમાંથી કરવામાં આવી છે। શાળાના આચાર્ય, મુખ્ય શિક્ષક, શ્રેયાન શિક્ષક એસએમસીના સભ્ય સચિવ તરીકે કામગીરી કરે છે। એસએમસીના સભ્યોની દર 3 મહિને એકવાર સભ્યોની અનુકૂળતાએ બેઠક બોલાવવામાં આવે છે। એસએમસીના સભ્યોના સશક્તિકરણ કરવા માટે બીજા તબક્કામાં 2 દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે। આ તાલીમમાં મધ્યાહન ભોજન યોજનાના માપદંડો, એસએમસીને આપવામાં આવતી ગ્રાન્ટ, સર્વાંગી શાળા વિકાસ યોજનાનો રીડિંગ મટીરિયલ તરીકે સમાવેશ કરેલ છે, જ્યારે આરટીઈ 2009ના કાયદામાં દર્શાવેલ સમાનતા શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા શાળાકીય કામગીરીનું દસ્તાવેજીકરણ, ગુણવત્તા અભિવૃદ્ધિ, તંદુરસ્ત સ્વસ્થ, સ્વચ્છતા અને પ્રેરણા જેવી બાબતોની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હળવાશથી તાલીમ આપવા માટે પ્રયત્ન કરેલ છે। એસએમસીના સભ્યોને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવનાર છે। સમાજમાં એનજીઓની કામગીરી દ્વારા આગવી છાપનો લાભ એસએમસીના સભ્યોને આપનાર છે, જેથી એસએમસીના સભ્યો શાળાની દેખરેખ કરી શાળામાં નિયમિતતા, ગુણવત્તા, અભિવૃદ્ધિ, શૈક્ષણિક પર્યાવરણ જેવી બાબતોને અગ્રેસર રાખી શકશે। આ તાલીમ મોડ્યુલ રાજ્ય સરકાર, સર્વ શિક્ષા અભિયાન, યુનિસેફ, સેવ ધ ચિલ્ડ્રન જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી તૈયાર કરી આપ સમક્ષ મૂકવામાં આવેલ છે। આશા છે કે ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ઉજ્જવળ આવતીકાલ સાકાર કરવામાં એસએમસીના દરેક સભ્યોને આ તાલીમ અને તાલીમ સામગ્રી ઉપયોગી નીવડશે। આપ સૌ જ્ઞાની રૂપી યજ્ઞમાં ઋત્વિજન બનો તેવી અભિલાષા। હવે જોઈએ પૂરા નામ વિશે। તો પહેલું છે એસએસએ સર્વ શિક્ષા અભિયાન, આરટીઈ એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શાળા વ્યવસ્થાપન સમિતિ, એમએમડી મિડ ડે મીલ મધ્યાહન ભોજન, ડબલ્યુએસડીપી હોલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન સર્વાંગી શાળા વિકાસ યોજના, સીઆરસી ક્લસ્ટર રિસર્ચ સેન્ટર, બીઆરસી બ્લોક રિસર્ચ સેન્ટર, એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડીપીસી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। એસએમસી તાલીમનો પહેલો ટોપિક છે સમાનતા એટલે કે ઇક્વાલિટી। સર્વ શિક્ષા અભિયાન અને આરટીઈ અંતર્ગત શિક્ષણ, સૌને સમાન અધિકાર અને સૌ ભણે સૌ આગળ વધે એ સંકલ્પના પરિપૂર્ણ કરવા માટે સમાનતાને અવરોધક નીચેના પરિબળો દૂર કરવા અનિવાર્ય છે। ગ્રામ્ય શહેરી વિદ્યાર્થીઓ અંગે માન્યતા, ગરીબ ધનિક વિદ્યાર્થીઓ અંગે માન્યતા, સામાન્ય બાળક વિકલાંગ બાળક અંગેની માન્યતા, શીખવા
શીખવાની પ્રક્રિયાને ભેદ એટલે કે હોશિયાર નબળા બાળકો, જાતિ ધર્મના આધારે અસમાનતા, કુમાર કન્યાની અસમાનતા. એસએમસી સમાનતાના ધોરણે સ્થાપવા આટલું કરી શકે. શાળાના તમામ બાળકોની જાતિ ધર્મના ભેદભાવ સિવાય સ્વીકૃતિ થાય તેમ કરવું. આર્થિક સદ્ધરતાના ધોરણને શિક્ષણની પ્રક્રિયામાં દૂર કરી સમાનતાની તકો સ્થાપવી. ગ્રામ્ય શહેરી તમામ વિસ્તારનો બાળકોને ગુણવત્તાયુક્ત સમાન શિક્ષણની પ્રાપ્તિ કરાવી શકે. સામાન્ય બાળકની સરખામણીમાં વિકલાંગ બાળકોને પણ તમામ પ્રસંગે સમાન તક પૂરી પાડવી. એસએમસીના સભ્યોની પસંદગીમાં તમામ જાતિ ધર્મના સભ્યોને સમાન ધોરણે પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રવૃત્તિ જોઈએ તો કોણ બનશે સફળ? સમય છે 20 મિનિટ. પૂર્વ ભૂમિકા: વર્ગના સૌ તાલીમાર્થીઓ સાથે તજજ્ઞ સમાનતા અવરોધક પરિબળ વિશે ચર્ચા કરશે. એનો હેતુ શું છે? તો એસએમસીના સભ્યો સમાનતાનું મહત્વ સમજશે. બાળકોને સમાન અધિકાર પ્રાપ્ત થાય તે માટે એસએમસી મદદ કરે. પ્રવૃત્તિ દ્વારા આનંદ પ્રાપ્ત થાય છે. સામગ્રી: કાર્ડ પેપર અને માર્કર પેન અથવા બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટર. પદ્ધતિ: તજજ્ઞ તાલીમાર્થીઓને મોડ્યુલમાં આપેલ ચેકલિસ્ટ ભરવા સૂચના આપશે. મોડ્યુલમાં આપેલ ચેકલિસ્ટના આધારે બ્લેકબોર્ડ પર અથવા કાર્ડ પેપર પર ચાર્ટ બનાવશે. તાલીમાર્થીઓએ ભરેલ ચેકલિસ્ટ પરથી બનાવેલ ચાર્ટ તાલીમાર્થીઓના પ્રતિભાવ દર્શાવે છે. ચર્ચા અને સંવાદ: બોર્ડ પર બનાવેલા ઉદાહરણરૂપ ચાર્ટના આધારે નીચે જણાવ્યા મુજબનો પ્રશ્ન તાલીમાર્થીઓ સમક્ષ મૂકી શકાય. દાખલા તરીકે અહીં રેખાના નામ સામે 25 તાલીમાર્થીઓ એ રસોઈ બનાવશેનો વિકલ્પ પસંદ કરેલ છે. આ ઉપરથી ચર્ચા માટેનો મુદ્દો: શા માટે મોટાભાગના તાલીમાર્થીઓએ આ વિકલ્પ પસંદ કર્યો છે. સંદેશ: વિદ્યાર્થી શું બનશે તેનો આધાર તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને તેની આવડત તેમજ મહેનત પર રહેલો છે. અહીં દર્શાવેલ પરિસ્થિતિ જેવી કે જાતિ આધારિત ગરીબ વિદ્યાર્થી, વિકલાંગ વિદ્યાર્થી, નબળો વિદ્યાર્થી જેવી બાબતો પર નથી. ચાલો સંકલ્પ લઈએ. અમે અમારી શાળામાં સૌને સમાન રીતે શિક્ષણનો અધિકાર આપીશું. બીજો ટોપિક છે ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન. ગુણવત્તાલક્ષી શિક્ષણની પ્રાપ્તિના અવરોધોની યાદીમાં એક મહત્વનું પરિબળ ભેદભાવ છે. ભેદભાવ એટલે શું? અમુક જાતિ, જ્ઞાતિ, ધર્મ અને આર્થિક સમૃદ્ધિના તફાવતને આધારે એકબીજાની હલકા કે ઉપરી કક્ષાના સાબિત થવું અથવા કરવું તે. એસએમસી સભ્યો ભેદભાવ દૂર કરવા આટલું કરી શકે. શાળા પરિવાર સાથે ચર્ચા કરી સમાનતાનું વાતાવરણ ઊભું કરે. સર્વે આધારિત તમામ પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવે. ગામમાંથી જાતિભેદ અને જ્ઞાતિભેદના દૂષણને દૂર કરવા ન્યાયિક અને સંતુલિત વાતાવરણ ઊભું કરે. ડ્રોપ આઉટ બાળકોને સમજાવી પુનઃ પ્રવેશ અપાવે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં તમામ કોમના બાળકોને સરખી ભાગીદારીની તક અપાવે. એસએમસીના નિયુક્ત સભ્યોમાં તમામ જાતિને પ્રાધાન્ય આપે. શાળામાં છોકરાઓ સાથે તમામ કન્યાઓનો પણ પ્રવેશ થાય. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તે નિશ્ચિત કરીએ. છોકરીઓને અધવચ્ચેથી કોઈપણ સંજોગોમાં ઉઠાડવામાં ન આવે તેની કાળજી રાખીએ. પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં સામાજિક લિંગ ભેદ. જ્યારે બાળક જન્મે છે ત્યારે સ્ત્રીત્વ અને પુરુષત્વ બંનેના ગુણો લઈને જન્મે છે, પરંતુ તેમના ઉછેરની પદ્ધતિના કારણે જ તે ચોક્કસ ગુણોને પોતાનામાં ઉછેરવા દે છે. સ્ત્રી કે પુરુષનું સ્થાન સમાજમાં કેટલું ઊંચું હોઈ શકે તે બાબતે કોઈ ચોક્કસ માપદંડો નથી. એસએમસી સામાજિક લિંગ ભેદ દૂર કરવા આટલું કરી શકે. શાળા પરિવાર સાથે ચર્ચા કરી છોકરા છોકરીઓ માટે
સમાન તકો પૂરી પાડે. બાળકોના વાલીઓ સાથે ચર્ચા કરી ગ્રામ્ય કક્ષાએ લિંગભેદ દૂર થાય તેવું વાતાવરણ પેદા કરે. શાળા કક્ષાએ સોંપાતી કામગીરીમાં છોકરા છોકરીઓને સરખું પ્રાધાન્ય અપાય તેમ કરવું. સમાજમાં જાતિભેદ દૂર કરવા ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રયોગો દ્વારા સંદેશા મોકલાવવા. અને પ્રવૃત્તિ એનો હેતુ શું છે? તો સભ્યોની જાતિ જ્ઞાતિ આધારિત માનસિકતા દૂર કરવી, સભ્યોના વિચારોને અભિવ્યક્તિની તક આપવી, પ્રવૃત્તિ દ્વારા આનંદ લેવો. સામગ્રી છે કાર્ડ પેપર, માર્કર પેન અથવા બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, પેન અને પેડ. પદ્ધતિ: તજજ્ઞ તાલીમાર્થીઓને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલ પેડમાં લખવા જણાવશે. નીચે આપેલા પ્રશ્નો જેવા બીજા પ્રશ્નો પણ બ્લેકબોર્ડ પર અથવા કાર્ડ પેપર પર લખીને તજજ્ઞ તાલીમાર્થીઓ સમક્ષ મૂકી શકે છે. નમૂનારૂપ પ્રશ્નો. પ્રશ્ન 1. તમને સૌથી વધારે પ્રિય હોય તેવો રંગ જણાવો. પ્રશ્ન 2. તમને સૌથી વધારે ભાવતી હોય તેવી વાનગીનું નામ આપો. પ્રશ્ન 3. તમને સૌથી વધારે પસંદ હોય તે તહેવારનું નામ લખો. પ્રશ્ન 4. તમને તમારી દૈનિક પ્રવૃત્તિઓ પૈકી કઈ પ્રવૃત્તિ સૌથી વધારે ગમે છે? તજજ્ઞ આપેલ સૂચના મુજબ તમામ સભ્યો કામ કરે છે કે નહીં તે જોશે. તાલીમાર્થીઓ પાસેથી તેઓએ લખેલા જવાબો મેળવશે અને તેની નોંધ બ્લેકબોર્ડ પર કે કાર્ડ પેપર પર કરશે. ત્યારબાદ પ્રાપ્ત વિગતોને આધારે નીચે જણાવ્યા મુજબના તેમજ તેના જેવા બીજા પ્રશ્નો પર ચર્ચા કરશે. ચર્ચા સંવાદ. પ્રશ્ન 1. શા માટે દરેકની મનપસંદ રંગ જુદો હોય છે? પ્રશ્ન 2. શા માટે દરેકની મનપસંદ વાનગી અલગ છે? પ્રશ્ન 3. શા માટે દરેકને જુદા જુદા તહેવાર પસંદ છે? સંદેશ: દરેકની પસંદગીમાં તફાવત હોઈ શકે છે. એ જ રીતે દરેક વિદ્યાર્થી એકબીજાથી અલગ છે. દરેકને તેની ક્ષમતાઓ અનુસાર તક પૂરી પાડવી જોઈએ. એસએમસીના સભ્યોની ભૂમિકા. ગ્રાન્ટ વપરાશ પર દેખરેખ રાખીશું. આરટીઈની જાણકારી સમાજને આપીશું. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે જોઈશું. ગામના બાળકોનું 100% નામાંકન થાય તેમ કરીશું. શાળા બહારના બાળકોને શાળા પ્રવેશ અપાવીશું. મધ્યાહન ભોજન યોજનામાં 100% બાળકો લાભ લે તેમ કરીશું. દરેક બાળકને શિક્ષણની સમાન તક આપી સર્વાંગી વિકાસ કરીશું. શાળાની ભૌતિક સુવિધા વધારવા પ્રયત્ન કરીશું. શાળાની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખીશું. શાળા મરામત માટેનું આયોજન તૈયાર કરીશું. આગળનો ટોપિક છે સ્થાનિક મુશ્કેલીઓ અને ક્ષમતાઓ. લોકલ પ્રોબ્લેમ્સ એન્ડ કેપેબિલિટી. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવેલ વ્યક્તિને પૂછીએ કે તમે સફળતા કેવી રીતે મેળવી, તો મહાન વ્યક્તિ એની આંખમાં અનેરી ચમક સાથે જવાબ આપશે કે કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો ડગલે ને પગલે આવશે જ, પરંતુ આપણી પાસે જે ક્ષમતાઓ કે સંભાવનાઓ છે તેનો આધાર સહકાર મેળવીને મુશ્કેલીઓમાંથી માર્ગ શોધી મંજિલ તરફ આગળ વધવાનું છે. ઘર, કુટુંબ, શાળા કે સમાજના ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું દર્શન સ્પષ્ટ હોવું જોઈએ. અમુક સમય પછી આપણા ગામની શાળા કેવી હશે એ અંગે લેખિત આયોજન કરવું જોઈએ. શ્રેષ્ઠ શાળાના આયોજનને સંપૂર્ણ રીતે પાર પાડવા એક્શન પ્લાન બનાવવો જોઈએ. અવરોધો અને મુશ્કેલીઓ સામે આપણી ક્ષમતાઓના ઉપયોગનું આયોજન કરવું જોઈએ. પ્રવૃત્તિ છે નીચે દર્શાવેલ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવાની પ્રવૃત્તિ કરીશું. ચર્ચા અને સંવાદ. તમે ઉપરની ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવાની પ્રવૃત્તિ કરી તમને રસ્તો શોધવામાં શી મુશ્કેલી પડી, તેમને રસ્તો કેવી રીતે શોધ્યો. પ્રવૃત્તિ પદ્ધતિ છે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી મહાન બનેલ વ્યક્તિઓના ફોટોગ્રાફ રજૂ કરવા અને તેના વિશે એક એક વાક્ય રજૂ કરવા કહેવું. અહીંયા ઉદાહરણરૂપ સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર આપેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં ઈસવીસન 1875ની 31મી ઓક્ટોબરે
ખેડૂત કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં લીધું. નડિયાદમાં આગળનો અભ્યાસ કરી વકીલાતનું ભણી બેરિસ્ટર થવા તેઓ વિલાયત ગયા. બારડોલીના ખેડૂતો માટેના સત્યાગ્રહથી ગાંધીજીએ તેઓને સરદાર તરીકે ઓળખાવ્યા. આઝાદીની લડતમાં ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને હિંદ છોડો ચળવળમાં તેમને સક્રિય ભાગ ભજવ્યો. સ્વતંત્ર ભારતમાં 562 જેટલા દેશી રજવાડોને ભારત સંઘમાં જોડવાનું ખૂબ જ કપરું કાર્ય વ્યવહાર કુશળતાથી પાર પાડ્યું. તેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાયા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા હતા. બીજું ચિત્ર આપેલું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમાં 1931માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ રામેશ્વરમાં અને માધ્યમિક શિક્ષણ રામનાથપુરમમાં મેળવ્યું. મદ્રાસની પ્રખ્યાત સંસ્થા MITમાં એરોનોટિક્સનો અભ્યાસ કર્યો. ₹250ના વેતનથી ભારતીય હવાઈ દળના ટેકનિકલ ડિવિઝનમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે જોડાયા. 21 નવેમ્બર 1966માં તેમણે ભારતીય બનાવટનું પ્રથમ રોકેટ ઉડાડ્યું. તેઓ મિસાઇલ મેન તરીકે ઓળખાયા. તેઓ 25/7/2002ના રોજથી આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા. સતત વ્યસ્તતા વચ્ચે પણ તેઓ હજારો બાળકોને રૂબરૂ મળીને પ્રેરણા પૂરી પાડે છે. તેમની આત્મકથા અમન પાંખ અને ભારત 2020 પુસ્તકો વિશેષ પ્રસિદ્ધ છે. બીજું ચિત્ર છે શેરપા તેનસિંગ. તેમનો જન્મ નેપાળમાં મે 1914માં થયો હતો. તેમની સૌથી વિશેષ પ્રસિદ્ધ પર્વતારોહક તરીકે છે. 29 મે 1953માં તે પ્રથમવાર સર એડમંડ હિલેરી સાથે માઉન્ટ એવરેસ્ટ વિજેતા બન્યા હતા. ટાઈમ મેગેઝિન દ્વારા 20મી સદીના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં તેમને સ્થાન મળ્યું હતું. 71 વર્ષની વયે તેમનું મૃત્યુ દાર્જિલિંગમાં 9 મે 1986માં થયો હતો. એવી જ રીતે કલ્પના ચાવલા. કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ 1931માં કરનાલ, હરિયાણા ખાતે થયો હતો. અમેરિકન નાસા સંસ્થા દ્વારા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી બન્યા. 1 ફેબ્રુઆરી 2003માં સ્પેસ શટલ કોલંબિયાના ઉતરાણ વખતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા કલ્પના ચાવલા સહિતના 7 અવકાશયાત્રીઓના મૃત્યુ થયા હતા. હવે ચર્ચા સંવાદ જોઈએ. મહાન વ્યક્તિઓ જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર અબ્દુલ કલામ જેવા બીજા નામ આપી તેઓએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો અને ક્ષમતાઓ વિકસાવી તે બાબતે પર સંવાદ. SMS. એક વ્યક્તિ હિમાલય સર કરવામાં 2 વખત નિષ્ફળ થયો. આખરે તે હિમાલય સામે આંગળી ચીંધીને કહે છે, હે હિમાલય, હું તને સર કરીશ કારણ કે તું નિર્જીવ છે. તું વધીશ નહીં, હું સજીવ છું. હું મારી શક્તિ વધારીને તને સર કરીશ. વૈકલ્પિક પ્રવૃત્તિ પદ્ધતિ જોઈએ. તમારા જીવનમાં આવેલ કોઈ મુશ્કેલી દર્શાવો અને તેમાં તમે કેવી રીતે માર્ગ કર્યો તે જણાવો. નીચે આપેલ મુદ્દાઓ અલગ અલગ કાગળમાં વ્યવસ્થિત રીતે લખી જવાબ માટે દરેક મુદ્દા પછી થોડી જગ્યા આપવી અને હાજર સંખ્યા મુજબ કાગળની નકલ કરાવવી. મુશ્કેલી ઉદ્ભવના કારણો, મુશ્કેલી દૂર કરવાનું આયોજન, ઉપાયો, સહયોગ કેવી રીતે પ્રાપ્ત થયો, સંદેશ. સામગ્રી જોઈએ તો હાજર સંખ્યા મુજબ પ્રવૃત્તિના કાગળની નકલ અને બોલપેન. આ પરિસ્થિતિમાં શું કરશો? પદ્ધતિ. તમારું કુટુંબ નીચે દર્શાવેલ કોઈ એક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કુટુંબના સભ્ય તરીકે તમે શું કરશો? નીચે આપેલ બાબતો પૈકી 2 બાબતો અથવા તેના જેવી અન્ય બાબતો અલગ કાગળમાં લખી જવાબ માટે પૂરતી જગ્યા રાખી હાજર સંખ્યા મુજબ કાગળની નકલ કરાવવી. ઘરમાં દાદીમાં બીમાર છે. યુવાન, લગ્નનો પ્રસંગ નક્કી થયો છે. ઘરમાં વહુ સાસુના ઝઘડા થયા કરે છે. પુત્ર કોઈ મહત્વની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ખેતરમાં
અનાજનો પાક તૈયાર થઈ ગયો છે. ઘરના અંગત સભ્યને અકસ્માત થયો છે. સામગ્રી જોઈએ તો હાજર સંખ્યા મુજબ પ્રવૃત્તિના કાગળની નકલ, પેડ અને બોલપેન. ઉપરોક્ત પરિસ્થિતિમાં વડીલ તરીકે તમે કઈ રીતે કામ લેશો તેની નોંધ નીચે આપેલ મુદ્દાને આવરી લઈ તૈયાર કરો. કુટુંબમાં જવાબદારીની વહેંચણી કેવી રીતે કરશો? મુશ્કેલીના સમયે કઈ રીતે કામ લઈશું? મુશ્કેલીના સમયે કામનું આયોજન કઈ રીતે કરીશું? જૂથમાં એક્શન પ્લાન. તાલીમાર્થીનો જૂથ બનાવી નીચે વિધાનોની ચર્ચા કરાવો. દરેક જૂથને અલગ અલગ વિધાનો આપવા. એસએમસીની રચનામાં વાલીઓ અને સભ્યોની પસંદગી કરવી. કેટલાક તત્વો શાળામાં નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે. શાળામાં વિદ્યાર્થીઓને નિયમિત મોકલવામાં વાલીઓ નિષ્કાળજી જોવા મળે છે. શાળા બહારના બાળકોને વાલીઓ ભણાવવા તૈયાર નથી. ગામના દાતાઓ શાળાને મદદરૂપ થતા નથી. અન્ય સંસ્થાને મદદ કરે છે. સામગ્રી છે પેડ અને પેન. એસએમસીના તમામ સભ્યો નિયમિત મિટિંગમાં આવતા નથી. શાળામાં કેટલાક બાળકો કુપોષણથી પીડાય છે. શાળાના શિક્ષકો અને વાલીઓ વિકલાંગ બાળકોના શિક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. ગામની કન્યાઓ ધોરણ 7 પછી અભ્યાસ છોડી દે છે. સ્થાનિક સાધનો શાળામાં ઉપયોગ કરવા માટે એસએમસી કઈ રીતે કાર્ય કરે છે? ચર્ચા સંવાદ. દરેક જૂથ ચર્ચા પૂરી કરીને જૂથમાંથી કોઈ વ્યક્તિ જૂથની કાર્ય યોજના વિશે જણાવે. સંદેશ. કોઈ પણ મુશ્કેલીનું નિરાકરણ શક્ય છે, માત્ર તેના નિવારણ માટેના પ્રયત્નની જરૂર છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઊભી થતી મુશ્કેલીનું નિવારણ લાવવા માટે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. ચાલો સંકલ્પ કરીએ, અમે અમારી શાળામાં એસએમસીના સભ્યો તરીકે શાળા વિકાસ અને ગુણવત્તા માટે તમામ પ્રયાસો કરીશું. મુશ્કેલીનો હિંમતથી સામનો કરીશું અને ક્ષમતાનો ઉપયોગ કરી આગળ વધીશું. તો મિત્રો, આગળના ટોપિકનો ભાગ 2 માં અભ્યાસ કરીશું. તો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.